સૌએ મૂર્તિમંત જોઈ। રાત્રે આરામમાં જતા પહેલા સ્વામીશ્રીને જળપાન કરાવીને મુખ લૂછવા માટે ટીશ્યુ આપવામાં આવ્યું। તેનાથી મુખ લૂછતા સ્વામીશ્રી કહે, આપણે હવે ટીશ્યુના 4 કટકા કરીએ। વાત જાણે એમ હતી કે તારીખ 12/3/2017 રોજ રાત્રિ ભોજન પહેલા વાતમાં ભદ્રેશદાસ સ્વામીએ ડોક્ટર સ્વામી વાપરે છે તે એક ટીશ્યુનો 32મો ભાગ બતાવ્યો હતો। સ્વામીશ્રીના મુખના ભાવો પારખીને ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું હતું, આ વાત આપના માટે નથી, અમારા માટે છે। આપના માટે તો 100 માથા કુરબાન કરીએ તો પણ ઓછું છે। પણ સ્વામીના મનમાં ત્યારથી રમતું હતું, જરૂર વગરનો ટીશ્યુ એક ટુકડો પણ વાપરવો ન જોઈએ। તેનો હવેથી અમલ કરવાની દ્રઢ રુચિ રજૂ કરી દીધી। સેવક સંત કાંઈ હા ના કરે તે પહેલા ટીશ્યુ બતાવીને તાર્કિક રીતે સમજાવતા કહે, આટલું જ વપરાય ને? સ્વામીશ્રીએ મુખનો સ્પર્શ થયો હતો એટલો ભાગ બતાવ્યો। હવે કાંઈ બોલવાનું રહ્યું નહોતું। મારું એ સારું એમ નહીં, પણ સારું એ મારું, એ ભાવના સ્વામીશ્રીના જીવનમાં સૌએ મૂર્તિમંત જોઈ। જય સ્વામિનારાયણ।